નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અંગણવાડી ગામમાં આંગણવાડી પાડી દીધા પછી નવી નહીં બનાવાતા લખતર તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ દ્વારા ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો। તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવી આંગણવાડી બનાવવા માટેનો ઠરાવ પાસ થઈ અને વર્ષો વીતી ગયા છે। લખતર તાલુકાના ઘણા બધા ગામડાઓમાં જૂની પ્રાથમિક શાળા આંગણવાડી પાડી દીધાને અને નવી બનાવવા માટે કરવામાં આવેલ ઠરાવને વર્ષો વીતી ગયા તેમ છતાં નવી શાળા નવી આંગણવાડી બનતી નથી। સાથે સૂત્રોના જણાવ્યા મુજબ ઘણી બધી આંગણવાડી શાળા બનાવવાનું શરૂ કરાયા અને વર્ષો થયા છતાં આંગણવાડી કે શાળાનું કામ પૂર્ણ થતું નથી। આથી આંગણવાડી કે શાળાના વિદ્યાર્થીઓને ના છૂટે ભાડાના મકાનમાં અથવા ગ્રામ પંચાયતમાં બેસાડવો પડે છે। ત્યારે ઇકરોડી ગામની આંગણવાડી જર્જરિત થઈ ગઈ હોય પાડી દેવામાં આવી છે। ત્યારે લખતર તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ બિદરાજ ખાન મલિકના જણાવ્યા મુજબ નવી બનાવવા માટે થઈને ઠરાવ કરી દેવાના વર્ષો વીતી ગયા છે છતાં નવી આંગણવાડી બનાવવામાં આવતી નથી। આથી તેમના દ્વારા રોષે ભરાઈ ભાડાના મકાનમાં બેસતી આંગણવાડીનો વિડીયો વાયરલ કરવામાં આવતા લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રીતે લખતર તાલુકાની અંદર કેટલી આંગણવાડીઓ પાડી દીધી અને નવી બનાવવામાં આવી રહી છે, સાથે કેટલી શાળાઓ પાડી દીધી અને નવી બનાવવામાં આવી રહી છે। તે તમામની જો કોઈ પણ વ્યક્તિ આરટીઆઈ કરી અને માહિતી માગે તો ઘણું બધું આમાં બહાર આવે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું।